નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયોને ધ્યાનથી સાંભળજો। હંમેશા સ્વસ્થ રહેવા માટેના 47 નિયમો। મિત્રો, જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારા શરીરમાં તંદુરસ્તી હંમેશા માટે જળવાઈ રહેશે। તો ચાલો જાણીએ એવા કયા 47 નિયમો છે એનું પાલન કરવાથી આપણું શરીર હંમેશા તંદુરસ્ત રહી શકે છે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। નંબર 1, જે લોકોના મોઢામાં ચાંદા હોય એવા લોકોએ ખોરાક ખાધા પછી થોડી વરિયાળી ચાવવી જોઈએ। આવું કરવાથી તમને આરામ મળશે। નંબર 2, જો તમને પેટમાં દુખાવો થતો હોય તો નાની એલચીને મોંમાં રાખીને ચાવવી જોઈએ। આનાથી પેટમાં દુખાવામાંથી રાહત મળે છે। મિત્રો, એલચી એસિડિટી અને ગેસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે। આનો વિડીયો મેં પહેલા પણ બનાવેલો છે। નંબર 3, જો એડકી આવતી હોય અને તે લાંબા સમય સુધી રહે તો ધીમે ધીમે પાણી પીતા રહો। આવું કરવાથી રાહત થશે। નંબર 4, જો તમને ભૂખ ઓછી લાગે તો જામફળમાં કાળું મીઠું નાખીને ખાવું જોઈએ, જેનાથી તમારી ભૂખ વધશે। નંબર 5, જો તમને ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું લાગે તો પુદીનાના પાનને પાણીમાં ઉકાળો અને તેને ગાળીને થોડુંક ઠંડુ કરીને પીવો, જેનાથી પેટનું ભારેપણું દૂર થઈ જશે। નંબર 6, આપણે બને એટલું બધું પાણી પીવું જોઈએ, તેનાથી આપણા શરીરમાંથી રોગો દૂર થાય છે। નંબર 7, જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમણે ખજૂર ખાવો જોઈએ। નંબર 8, તમારા પેઢા અને દાંત પર લવિંગના તેલમાં 2 ટીપા લગાવવાથી દાંતમાં દુખાવામાં રાહત મળે છે અને પેઢા ખૂબ જ મજબૂત બને છે। નંબર 9, રોજ લસણની 2 થી 3 કળી ચાવવી જોઈએ, તો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આંખોનું તેજ વધે છે। નંબર 10, કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે। નંબર 11, જો બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે એમની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે। નંબર 12, ટમેટામાં વધુ પડતા સેવનથી કિડનીમાંથી પથરી અને યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે। નંબર 13, ચહેરા પર દહીં લગાવવાથી રંગમાં નિખાર આવે છે અને કરચલીઓ પણ ગાયબ થાય છે। નંબર 14, જેમને પથરીની સમસ્યા હોય તેમણે પાલક, ટમેટા અને રીંગણા જેવા શાકભાજી ઓછા ખાવા જોઈએ। નંબર 15, રાત્રે સૂતા પહેલા 8 થી 10 બદામ પલાળી અને પછી સવારે એની છાલ કાઢીને ખાવી જોઈએ અને તેની ઉપર ગાયનું દૂધ પી જવું। આવું કરવાથી આંખોની રોશની વધે છે। નંબર 16, પાચન ક્રિયા સુધારવા માટે ખાધા પછી આદુનો એક નાનો ટુકડો ચાવવો, તેનાથી પાચન ક્રિયા સુધરવા લાગશે। નંબર 17, કાળી કિશમિશ કિડનીની પથરી બનતી અટકાવે છે, તેથી કાળી કિશમિશ પણ ખાવી જોઈએ। નંબર 18, ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીની ગાંઠો થવાનું કારણ બને છે। આનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેનાથી બેભાન પણ થઈ શકો છો। તેથી આપણે ઓછામાં ઓછો 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેનાથી મસ્તિષ્કમાં લોહીનું પ્રમાણ સંતુલિત રહે અને આપણા અડધા રોગો એની મેળે જ ગાયબ થઈ જશે। નંબર 19, બાફેલા બીટના પાનથી માથું ધોવાથી માથામાં રાહત મળે છે। નંબર 20, જો મધમાખી કરડે તો તે જગ્યા પર ખાવાના સોડા લગાવો, તમને તરત જ આરામ મળશે અને જો ભમરી કરડે તો વિનેગર લગાવો। નંબર 21, જો તમે બાફેલી મગફળી ખાવ છો તો તમને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળે છે, કારણ કે ભીની મગફળીમાં વધુ ફાઈબર હોય છે। નંબર 22, સવારે લીલા ઘાસ પર બેસીને લાંબા શ્વાસ લેવાથી હૃદયના રોગો દૂર થાય છે। નંબર 23, ચા પીધા પછી વ્યક્તિએ ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે જો આપણે ચા પીધા પછી ખોરાક ખાઈએ છીએ તો આપણું શરીર ખોરાકને પચાવી નથી શકતું, એટલે ચા પીધા પછી ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ। નંબર 24, બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપચો દૂર થાય છે, એટલે બાજરીનો રોટલો હંમેશા ખાવો જોઈએ। નંબર 25, જે લોકોને એલર્જી હોય છે તેમને લસ્સીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। નંબર 26, દાડમના રસમાં સિંધવ મીઠો અને કાળા મરી મિક્સ કરીને પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે। નંબર 27, કિડનીની પથરીની બચવા માટે અઠવાડિયામાં 2 વાર તરબૂચનો રસ પીવો જોઈએ। નંબર 28, સવારમાં નાસ્તામાં દળિયા ખાવાથી એ આપણને ઘણી બીમારીઓથી બચાવે છે, જેનાથી પ્રોટીન અને ફાઈબર મળે છે, તે શુગરને અટકાવે છે। નંબર 29, 40 થી 45 વર્ષની મહિલાઓએ બીટ વધુ ખાવું જોઈએ। નંબર 30, રોજ સોજી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે। નંબર 31, દહીંનો ઉપરનું પાણી લીવરને સાફ કરે છે, દિવસમાં 1 ગ્લાસ પાણી પીવું જોઈએ। નંબર 32,
કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવે છે. નંબર 33, સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે. નંબર 34, જામફળનું સેવન સુસ્તી અને હતાશાને દૂર કરવામાં મદદ કરે છે. નંબર 35, દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાસકો કરવાથી તમારા વાળ મજબૂત થશે. નંબર 36, તમારા આહારમાં દરરોજ દહીંનું સેવન કરો, તેનાથી યુરિન ઇન્ફેક્શન થતું નથી. નંબર 37, નખ પર નારિયેળના તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. નંબર 38, ભાત ખાધા પછી તરત દૂધ પીવાથી ખાંસી થાય છે. નંબર 39, હાર્ટબીટથી છુટકારો મેળવવા માટે લીંબુ શિકંજી પીવી જોઈએ, જેનાથી જલ્દી આરામ મળે છે. નંબર 40, ચહેરા પરના ખીલના ડાઘ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો, તેનાથી ચહેરો ધોઈ લો અને પાનને પીસીને ચહેરા પર લગાવો. નંબર 41, કમળાની સારવાર માટે મૂળાના પાનનો રસ પીવો જોઈએ. નંબર 42, ચહેરા પરની તલ અને મસાઓને દૂર કરવા માટે દરરોજ એલોવેરાનું સેવન કરવું જોઈએ. નંબર 43, જે મહિલાઓ દૂધ ઉકાળીને પીવે છે તેમને કમરનો દુખાવો અને ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે અને કેલ્શિયમ મેળવવામાં પણ મદદ મળે છે. નંબર 44, ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે. નંબર 45, મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ મહિલા પણ જુવાન દેખાય છે. નંબર 46, જો કોઈ વ્યક્તિએ વધુ પડતો દારૂ પીધો હોય તો તેને કાકડીનો રસ આપવાથી નશામાંથી મુક્તિ મળે છે. નંબર 47, ગંભીર માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે સફરજનના નાના ટુકડા કરો અને એમાં 1 ચમચી મીઠું ઉમેરો અને તેને સવારે ખાલી પેટે ખાવું જોઈએ. આવું કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને અમને ફોલો જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.